નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસના બજાર ભાવને લઈને આવકની વિશે માહિતી મેળવવાની છીએ. અત્યારે બજાર ભાવની સ્થિતિ શું ચાલી રહી છે, એવરેજ બજાર ભાવ કેટલો ચાલી રહ્યો છે અને મિત્રો ગયા વર્ષ કરતાં અત્યારે આવક કેટલા ટકાથી વધી છે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય અને આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માગતા હોય દરરોજ, તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી ઘંટડી બટનને દબાવી દેજો. તો મિત્રો, ચાલો જોઈએ આજના માહિતી. મિત્રો, અત્યારે સામાન્ય કપાસના બજાર ભાવની અત્યારે આશરે એવરેજ બજાર ભાવની વાત કરીએ તો એ છે મિત્રો 6,760થી લઈને 7,505 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. 1 ક્વિન્ટલ એટલે મિત્રો 100 કિલો થાય છે, એટલે 5 મણ. એનો તમે અડધો કરશો મિત્રો એટલે 1400ની આજુબાજુ ભાવ આવશે. એટલે એટલો એવરેજ બજાર ભાવ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. અને મિત્રો MSPમાં પણ ખૂબ જાજો વધારો છે. અને મિત્રો તમે સાંભળીને ઓલું થશે કે મિત્રો ગયા વર્ષ કરતાં મિત્રો આ વર્ષે આપણું કપાસના બજાર ભાવનું માર્કેટ યાર્ડ અને જે આવક અને આખું બજાર ભાવ છે એ મિત્રો 7.5% વધુ છે. છતાં પણ ભાવ કઈ રીતે નથી મળતો? તો કે મિત્રો તમારી જે કપાસની ક્વોલિટી છે એમાં મિત્રો ઘણા મિત્રો ભૂલ કરતા હોય છે. કચરાવાળો કપાસ હોય અને ભીનો હોય, ભેજ વજન કરવા હાટું ભેજવાળો રાખતા હોય છે. મિત્રો આવું તમારે નથી કરવાનું. ભેજવાળો કપાસ રાખશો તો તમારો ભાવ નહીં આવે અને તમારે ઉલટાનું નુકસાન થશે. એ કરતાં મિત્રો મેં એક વિડીયો બનાવ્યો છે જેમાં હું તમને શીખવાડું છું કે સરખી રીતે તમારા વેપારીઓ કઈ રીતે તમારો કપાસ ચેક કરે છે, કઈ રીતે તમારા કપાસની બજાર ભાવની તમારો ભાવ નક્કી થાય છે. એના વિશે મેં તમને માહિતી આપી છે, જેનાથી તમે અગાઉ જ સતર્ક થઈને તમારા બજાર ભાવ અને તમારા કપાસને સુધારો કરી શકો છો. તો વિડીયોને જે આપણી ચેનલમાં અપલોડ કર્યો છે એ તમારે જોઈ લેવાનો છે. હવે મિત્રો જે કપાસના બજાર ભાવની અત્યારે સ્થિતિની વાત કરીએ તો હવે ભાવ કારણ કઈ રીતે નથી મળતો. મિત્રો હમણાં જ જે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની ઇનપુટ ડ્યુટી હતી કપાસના બજાર ભાવની, એ મિત્રો ઘટી ગઈ છે, જેના કારણે આવક વધુ છે પણ એક્સપોર્ટ ઓછું છે. એટલે અત્યારે બજાર ભાવ આટલા જ હાલશે મિત્રો. હજુ જો તમે 15 મહિનો દી ખમી શકતા હોય, તમે હજુ કપાસ વીણી બાકી હોય અને અથવા તો જો તમે તમારો કપાસને સાચવી શકતા હોય સંગ્રહ કરીને, તો મિત્રો આગળ જતાં તમારે 1700થી 1800 રૂપિયા ભાવ આરામથી મળી જશે. કારણ કે મિત્રો સીધી જ આવક ઓછી એમ ભાવ વધુ થઈ જશે. તો મિત્રો આ હતી આજની માહિતી. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા. અને તમારા મિત્રોને ખાસ કરીને શેર કરી દેજો અને મિત્રો એક સારીથી કમેન્ટ કરી દેજો.